એની સેવા થાય, એને ભાવ વધારા તરીકે પૈસા આપીએ અને એ રાજી થાય અને એમ લાગે પૂરા દેશની અંદર, પૂરી દુનિયાની અંદર કોઈ આટલા રૂપિયા નથી આપી શકતો, પણ અમે કરેલી મહેનત, અમારો પસીનો, એના માટે અમારે ડેરીના નિયામક મંડળે આટલી મહેનત કરીને આટલું અમને આપ્યું અને એના આશીર્વાદ મળે છે. એમાં હું માં જગદંબાના આશીર્વાદ છું. એ આપણું મેમોગ્રાફી વાન, એ કોઈ બીમાર કેન્સર, સર્વાઈવલ કેન્સર હોય, બ્રેસ્ટ કેન્સર હોય, કોઈ બહેન નહીં. અને ગામડે આખી બહેનોની ટીમ સાથેની વાન ત્યાં જાય, ડિટેક્શન થાય અને ખબર પડે પહેલેથી કે એમને કેન્સર હતું, સમયસર સારવાર આપી એના પ્રાણ બચાવવાનું થાય અને પરિવાર બાકીનામાંથી જે આશીર્વાદ મળે, મને લાગે છે માં જગદંબાના આશીર્વાદ આ રીતે માં આપતી હશે. આવું ક્ષણ ક્ષણ જોવા મળે છે, ક્ષણ ક્ષણ અનુભવી શકાય છે. હું આ શબ્દો માત્ર મારા માટે નથી કહેતો, આપણે બધા પણ એ સંકલ્પ કરવો પડે. પોતાના બચ્ચા માટે જીવવું એ તો દરેકનું, એને મોટા કરવા એ દરેકનું કર્તવ્ય છે. એ ખાલી માણસનું નથી, પ્રાણીઓ, પંખીઓ પણ એવું કરે છે. પંખીઓ પણ એને દાણા ખવડાવીને મોટા કરે છે. આ કર્તવ્ય તો બધાનું છે. પરંતુ મનુષ્ય એટલા માટે અલગ છે કે બીજાના ભલા માટેનો વિચાર કરે છે, બીજાના કલ્યાણનો વિચાર કરે છે. આપણે આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે જેટલી પૃથ્વી જેવી હતી એનાથી ગંદી ન કરી શકાય. એ જેવી હતી એના કરતા કંઈક હરિયાળી આપણે કરતું જવું પડે. આપણી પૃથ્વી ઉપર જેટલું પાણી હતું એના કરતા વધારે પાણી સંગ્રહ કરવાનું કામ આપણે કરવું પડે. એ નવી પેઢીને આપણે આપવું પડે. આ બધા કામ કરવા જેવા છે. દરેક સાથે મળીને આ કામ કરો. ગઈકાલે થી જ એક ભારત સરકારની સિનિયર સચિવોની 15 જેટલા સિનિયર સચિવો એ ભારત સરકારના બનાસ જોવા માટે આવ્યા છે. આજે પણ છે. ગઈકાલે અમે અલગ અલગ જગ્યાએ ગયા. ઘણી વખત આપણને આપણી ખબર નથી હોતી, પરંતુ બહારથી જુએ છે ત્યારે એ લોકોને લાગે છે કે અરે બનાસે આ શું ક્રાંતિ કરી છે. એ જળ સંચયની બાબત હોય, એ વૃક્ષારોપણની બાબત હોય, એ ગાયના ગોબરમાંથી વેલ્યુ એડિશન કરવાની બાબત હોય, દૂધની અંદર દર મહિને 1200 કરોડ કરતા વધારાની આવક પશુપાલકોના ખાતામાં જમા કરાવવાની બાબત હોય. આ બધી ક્રાંતિઓ એક એક એ લોકો જોઈ અને એમ કહે છે કે આ અદ્ભુત છે. આખા દેશની અંદર આ રિપ્લિકા થઈ જાય તો ભારત દેશ ખૂબ શક્તિશાળી બની શકે, આપણો ભારત દેશ તાકાતવાળો બની શકે. અને એના માટે આખી ટીમ ત્યાં આગળ આજે 2 દિવસથી અહીંયા છે. ફરી પાછા એમણે કીધું છે કે આ એક સચિવો આવ્યા છે. હવે આવનારા સમયમાં દિવાળી પછી સંસદોની એક કમિટી, એ પણ ત્યાંથી એમણે નિર્ણય કર્યો છે કે અમે પણ બનાસ જોઈએ, બનાસ સમજીએ અને એવું